હેલો મિત્રો, તો સ્વાગત છે અમારો વિડીયોમાં। તો આજે જવાનું છે આપણે એનિમલ પાર્ક સુરતમાં। તો અંશુ રેડી? હું જોવા જવાનું છે આપણે? અરે વાહ, અરે તું રેડી? હાલો તો જઈએ। અભી મજા આયેગા ના ભીડો। ચાલો મિત્રો, તો પહોંચી ગયા છીએ આપણે પ્રાણી સંગ્રહાલય। તો આ મસ્ત લોકેશન છે, તો ચાલો જઈએ, ટિકિટ ભરીએ, ટિકિટ લઈને જઈએ અંદર। टाइगर भी जिंदा है। तो आ बाजू से આપણે ટિકિટ નું ચાલો લઈ લીધી છે ટિકિટ। એક ટિકિટના 30 રૂપિયા છે। તો ચાલો આપણે પહોંચી ગયા છીએ અંદર ટિકિટ લઈને। હું જોવા જવાનું છે? હાલો હાલો જલ્દી। તો ચાલો આપણે પહોંચી ગયા છીએ। આપણે હવે આ બાજુથી જવાનું છે અને આ બાજુથી આપણે પાછા આવશું। એક્ઝિટ ગેટ છે એ આ પ્રવેશ। આમાં તો બતક હતા પણ ઉડી ગયા લાગે બધા। કાચબા છે ને કરાજો। જો અહીંયા દેખાય? બધા ધોળા હંસ તો જોયા છે, આ છે કાળો હંસ। આ છે દીપડો। હા જો બેઠો, અંદર બેઠો છે અને ઘર હોય ન્યા। હું જોવાનું તું તારે? હે આવો છે? ક્યાં છે? કેટલા છે? બે છે। શું વાઘ આવ્યો કે જોઈ રહ્યો તો વાઘ દેખાય? જો માયલો જાય। જંગલના રાજા તો આરામ કરે છે। हाँ हुता यही नहीं, अभी और सुनिए। मगर જોઈ હોય તો જો આય રહી કેટલી છે મગર જો દે અંશુ ઓલું ગીત ગાતો એક બિલાડી જાડી વાળું એને હા ઈ જો આવડિયા મગર। પછી બિલ્લીને શું આવ્યું? હા પછી કોણ ખાઈ ગયું બિલ્લીને? જો આવડિયા મગર છે। મોરલા નથી, એ તો મને નામ નથી આવડતું। હા ખાય છે ને જો કામકાજ ચાલુ છે, ફૂલ જોરશોરથી કામકાજ। ભૂખ લાગી છે? તો નાસ્તો કરી લેવો ને।
અંશુ શું ખાશો? અરે વાહ જો શું છે આ? પોપટ શું નાખ્યું ને? હે સિંગદાણો ખાય છે? હા પકડી દે તરત જ કેવા મોરલા છે અંશુ? આ સફેદ ગાય સફેદ મોરલા છે. હમ Oh no! જો ચાલો મિત્રો, તો પ્રાણી સંગ્રહાલય ફરી લીધું છે. પાછા મળશું બીજા વિડીયો સાથે. જય માતાજી. તો બહાર નીકળતા આપણે બાળકો માટે લસરપટ્ટી, હિંચકા, નાના ચપડોળ બધી મળશે.